સુરત પોલીસ કમિશનરના નિર્દેશ મુજબ શહેરમાં વ્હાઇટ એલઈડી લાઇટ, એમ્બોઝ લાઇટ અને બ્લેક ફિલ્મ લગાવેલી ગાડીઓની ચેકિંગ કરી ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત સુરતના વાય જંકશન નજીક વાહન ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકોને રોકી તેમની તપાસ કરવામાં આવી હતી. નિયમ વિરુદ્ધની મોડિફાઈડ લાઇટ લગાવેલા અનેક વાહનો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે મોડિફાઈડ લાઇટ્સના કારણે સામે આવતા વાહન ચાલકોની દ્રશ્યતા ઘટે છે અને અકસ્માતની શક્યતા વધે છે, જેને ધ્યાનમાં રાખીને શહેરના આ પ્રકારની સ્પેશિયલ ડ્રાઈવ આગળ પણ ચાલુ રાખવામાં આવશે. આ સાથે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને વાહનમાં અનધિકૃત ફેરફાર ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરનામે ખાસ સૂચના કરેલી જે વ્હાઇટ લાઇટ એલઈડી અથવા તો જે અંજાઈ જાય તેવા લાઇટ સાથે વાહનો ચલાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક વાહનોમાં એવી મોડિફાઈડ લાઇટો લગાડતા હોય છે. આવા વાહન ચાલકોને આઈડેન્ટિફાઈડ કરી એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થાય, એક્સિડન્ટમાં ઘટાડો થાય એ માટે આજે અમે વાય જંકશન ખાતે આવા વાહનોનું ચેકિંગ ચલાવી રહ્યા છે. સાથે સાથે કોઈ બ્લેક ફિલ્મ હોય, લાયસન્સ ન હોય એને પણ ચેકિંગ કરી રહ્યા છે. પણ ખાસ કરીને અમે કોન્સન્ટ્રેશન જે કંપનીના માણસો છે અમારી સાથે છે, જે દૂરથી જોઈને કહી શકીએ કે આ લોકોની લાઇટમાં ક્યાંક ને ક્યાંક ચેડા કરેલા છે અથવા તો લાઇટ બદલાવેલી છે. આવા વાહન ચાલકોને આઈડેન્ટિફાઈડ કરી અને એના વિરુદ્ધ અમે દંડાત્મક કાર્યવાહી કરી રહ્યા છીએ. મોટર વ્હીકલ એક્ટની જોગવાઈ મુજબ 182 મુજબ આ વાહન ચાલકો વિરુદ્ધ 5,000 સુધીનો દંડ થઈ શકે છે અને 6 મહિના સુધીની કેદની જોગવાઈ છે. હાલ સુરત સિટીમાં અલગ અલગ વિસ્તારમાં આ રીતના વાહન ચેકિંગના કાર્યક્રમ ચાલુ જ છે. તેમ છતાં આજે અમે ચોક્કસ મોટા પ્રમાણમાં આરટીઓ સાથે વાય જંકશન ખાતે આ કાર્યવાહી કરી રહ્યા છે. ખાસ સુરતની જનતાને ખાસ અપીલ છે કે જે લોકો આવી મોડિફાઈડ લાઇટ રાખતા હોય જેનાથી લોકોની આંખો અંજાઈ જતી હોય, ક્યાંક ને ક્યાંક એવી ગ્લેરિંગ વ્હાઇટ લાઇટથી નુકસાન થતું હોય તો મહેરબાની કરીને લોકોને અપીલ છે કે એક્સિડન્ટ ન થાય, કોઈ એવો ભયાનક અકસ્માત ન થાય એટલા માટે આવી વ્હાઇટ લાઇટ ન લગાડે અને બીજા જે વાહન ચાલકો છે એને પણ નુકસાન ન થાય એટલે મારી નમ્ર વિનંતી છે કે આવી વ્હાઇટ એલઈડી લાઇટ મહેરબાની કરીને આપની ગાડીમાં ન લગાડશો.